હાલ વિશ્વની સૌથી મોટી જીઓપોલિટિકલ મિટિંગ ચાલી રહી છે. વિશ્વના બે બળિયા દેશો અમેરિકા અને ચાઇનાની બેઠકના કારણે આખા વિશ્વના તમામ દેશો કોઈ ખુશીમાં હશે તો કોઈ ચિંતામાં હશે. ભારતની સ્થિતિ શું છે? તાઇવાનની સ્થિતિ શું થશે? આવા અનેક સવાલો છે. પેટ્રોલ ડીઝલની પણ વાત છે, મોંઘવારીની પણ વાત છે. માટે આખો વિડીયો જોઈએ ને. આ વિશ્વની સૌથી મોટી બે તાકાત શું મિટિંગ કરી રહી છે, શું પરિણામ આવી રહ્યા છે, કોના તરફી પરિણામ જઈ રહ્યા છે અને યુદ્ધની સ્થિતિ કેટલી અસર કરશે આખા વિશ્વને, તમામ ચર્ચાઓ કરીએ આપણે આ વિડીયોમાં. તો આખો વિડીયો જોવો પડશે તો જ તમને સમજાશે આ જીઓ પોલિટિક્સ શું ચાલી રહ્યું છે. સૌ પહેલાં વાત કરીએ તો ચાઇનામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શી જિનપિંગ સાથે મિટિંગમાં છે. મિટિંગ પૂર્ણ થઈ છે. આજે ચાઇનાના ગ્રેટ હોલ ઓફ પીપલ જે બીજિંગમાં આવેલું છે ત્યાં એક મિટિંગ યોજાઈ હતી બંને વચ્ચે અને બંને દેશના રાષ્ટ્રપતિઓ મળ્યા. 2 કલાક અને 15 મિનિટ જેટલી આ મિટિંગ ચાલી. અને વાત કરીએ તો અમેરિકાથી ટ્રમ્પની સાથે સાથે ચાઇનામાં એક કંપનીના સીઈઓઝનું એક ડેલિગેશન પહોંચ્યું, 17 સીઈઓ, જેમાં તમને નામ કહીશ તો એલન મસ્ક તમે ઓળખી જશો. એ જ પ્રકારે ટીમ કુક અને જેનસેંગ હુઆંગ, એનવિડિયા એની ચીપ વગર, એનવિડિયાના કાર્ડ્સ વગર આજે આપણે અધૂરા છીએ એ પ્રકારની ટેકનોલોજી સુધી પહોંચી ગયા છે. આ બધા જ લોકો ચાઇનામાં હતા, એમની પણ મિટિંગ્સ હતી અને સાથે ડોનાલ્ડ ટ્રમ્પ શી જિનપિંગ સાથે 2 કલાક અને 15 મિનિટ ગુફ્તગુ કરીને આવ્યા. વાત કરીએ તો 2017માં છેલ્લે ડોનાલ્ડ ટ્રમ્પ ચાઇનાના શી જિનપિંગને મળ્યા અને હવે 9 વર્ષ બાદ તેઓ ફરી મુલાકાત કરી રહ્યા છે. પરંતુ આ બધી ચર્ચાઓનો નિષ્કર્ષ શું આવ્યો? અમેરિકાએ પણ બહાર આવીને કીધું, ચાઇનાએ પણ બહાર આવીને કીધું કે અમે શું ચર્ચા કરી, કઈ પ્રકારની વાત પોઝિટિવ રહી છે બંને પક્ષેથી, એવી વાત છે. જે પ્રકારે આશંકાઓ સેવાઈ રહી હતી તાઇવાનની, જે પ્રકારે ચાઇના તાઇવાન પર પોતાનો હક બતાવી રહ્યું છે, એ પ્રકારે બધાને અપેક્ષા હતી કે અમેરિકા તાઇવાનને પ્રોટેક્ટ કરવાનું બંધ કરે, તેને મદદ કરવાનું બંધ કરે. એ પ્રકારની માગણી ચાઇના મૂકી શકે છે. અમેરિકાએ બહાર આવીને જે વાત કરી તેમાં પોઝિટિવ વાત કરી કે ચાઇના સાથે ખૂબ પોઝિટિવ રહ્યું. ચાઇનાએ પણ બહાર આવીને કીધું પોઝિટિવ રહ્યું, પરંતુ અમેરિકાના નિવેદનમાં તાઇવાનનો ઉપયોગ ન થયો કે નામ પણ ના આવ્યું. જ્યારે ચાઇનાએ તાઇવાન વિશે કહ્યું અને તેમણે કહ્યું કે જો તાઇવાનને હેન્ડલ કરવામાં કંઈ આડાઅવળું થશે, 19-20 થશે તો ચોક્કસથી આ અમેરિકા ચાઇનાના સંબંધો ખરાબ થશે અને તેના પરિણામ માઠા આવી શકે. ટૂંકમાં આ મીઠી ધમકી કહેવી કે ડિપ્લોમેટિક જવાબ, એ તમારે વિચારવાનું છે. હવે વાત કરીએ ઇન્ડિયાની હાલતની, વાત કરીએ વિશ્વની હાલતની અને વાત કરીએ પેટ્રોલ ડીઝલની. અમેરિકા અને ચાઇનાની આ ચર્ચામાં હોર્મુઝ સ્ટ્રેટ, આ નામ હવે તમને યાદ રહી ગયું હશે અને નહીં રહ્યું હોય તો હમણાં તમારા પેટ્રોલ ડીઝલના ભાવ વધશે એટલે આજીવન માટે કોરોનાની જેમ યાદ રહી જશે. તો હોર્મુઝ સ્ટ્રેટ જે છે એ ઈરાન અને અમેરિકાની વોરના કારણે, ઈરાન અમેરિકા અને ઇઝરાયલનો જે આ જંગ ચાલે છે એના કારણે ઈરાને બંધ કરી દીધી છે. ત્યાંથી જહાજો પસાર નથી થવા દેતું. જેટલા જહાજો પસાર સારા સંબંધોના જે દેશો છે એના થતા હતા એ પણ હવે અમેરિકાના બ્લોકેડના કારણે બંધ થયા છે. અમેરિકાએ કહ્યું છે કે ત્યાંથી તમે માલ લઈને નીકળ્યા, જો ખબર પડી કે ત્યાંનો માલ છે તો અમે તમારું જહાજ નહીં જવા દઈએ. તો બધું ત્યાં અત્યારે મેશ એટલે કે રમણભમણ છે. એ રમણભમણની હોર્મુઝની જે સ્થિતિ છે ત્યારે ક્રૂડ ઓઇલ ક્યાંથી આવ્યું છે? આખા વિશ્વને ચિંતા સતાવે છે. માત્ર ભારત નથી, પરંતુ ભારત ખૂબ ડિપેન્ડન્ટ છે આ બધા મિડલ ઇસ્ટર્ન ગલ્ફના જે કન્ટ્રીઓ છે, ખાડી દેશો, ત્યાંથી. અને આ હોર્મુઝ સ્ટ્રેટમાંથી આપણો મોટા ક્રૂડનો એક જથ્થો છે ઇન્ડિયાને મળતો હોય છે, ગેસનો પણ જથ્થો ત્યાંથી મળતો હોય છે, ખાતર માટેની જરૂરી સામગ્રીઓ પણ ત્યાંથી આવે છે. તો ચિંતા ભારતની વધવા લાગી. આપણે ઇન્ડિયાના પેટ્રોકેમિકલ મંત્રીની વાત કરીએ તો એમણે હરદીપસિંહ પુરીએ તાજેતરમાં જ કહ્યું કે હજી ચિંતા નથી, 60 દિવસનો માલ હજી આપણી પાસે છે. પણ બીજી તરફ એ પણ વાત કરી કે જે ઓઇલ માર્કેટિંગ ઇન્ડિયાની જે કંપનીઓ છે, બીપીસીએલ, એચપીસીએલ, આઈઓસીએલ, આ બધી દરરોજ હજારો કરોડનો લોસ કરે છે અને લાખો કરોડનો લોસ થઈ ચૂક્યો છે. ટૂંકમાં આડકતરી રીતે કે ભાવ વધારાની તૈયારીઓ રાખજો નાગરિકો, વાર નહીં લાગે. પણ અહીંયા સારા સમાચાર એટલા માટે છે કે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો રહેવો જોઈએ. ચાઇનાએ પણ કીધું છે, અમેરિકાએ પણ કીધું છે. આજે બંનેના રાષ્ટ્રપતિઓ મિટિંગ કરી, એમાં પહેલો મુદ્દો આ જ હશે કે હોર્મુઝનું શું કરશું. તો હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો રહેવો જોઈએ, એમાં ચાઇના એગ્રી છે. ચાઇના તો અમેરિકા પાસેથી ક્રૂડ ઓઇલ લઈ અને હોર્મુઝની ડિપેન્ડન્સી એટલે કે એની ત્યાંથી જે આયાત થાય છે એના ઉપર ઘટાડો લાવવા માટેની પણ વાત કરે છે. એટલે ધંધો પણ આવી ગયો. આ બધી મૂળ યુદ્ધ ધંધાનું કામ છે. વેપાર, હથિયારનો વેપાર, ઇમ્પોર્ટ એક્સપોર્ટનો વેપાર, ટેક્સ ડ્યુટી, જેમ આપણે અમેરિકાને જે ટેક્સીસ ભરીએ છીએ એ પ્રકારે.
તો અમેરિકાની જે નીતિ છે એની વચ્ચે જો આપણે વાત કરીએ તો છેલ્લે 2017માં 9 વર્ષ પછી ટ્રમ્પ અત્યારે જાય છે અને ચાઇનાની મુલાકાત કરે છે. ગઈ વખતે $250 બિલિયન ડીલનું એનાઉન્સમેન્ટ બંને કર્યું હતું અને આજે સ્થિતિ અલગ છે. અમેરિકા મજબૂત હોવા છતાં પણ ચાઇના પાસે મજબૂર છે. ડોનાલ્ડ ટ્રમ્પ મજબૂતી બતાવે છે પરંતુ આજે ચાઇના સામે ચાલીને જવું પડ્યું કારણ કે આ યુદ્ધની સ્થિતિએ ઉર્જાના ક્ષેત્રને ખૂબ જ અસર કરી છે અને તેના કારણે આખા વિશ્વની વ્યવસ્થા ખોરવાય તેવી સંભાવના છે. નાની મોટી તો ખોરવાવા લાગી છે, બીજી પણ ખોરવાય જો હજુ આ યુદ્ધ લાંબુ ચાલે તો. અને યુએસ ચાઇના વચ્ચે ટ્રેડ વોર ચાલતો હતો. અમે આટલો ટેરિફ નાખી દઈએ, આટલો ટેરિફ નાખી દઈએ, ડોનાલ્ડ ટ્રમ્પ કહેતા હતા, આપણા પર પણ નાખ્યો છે, નાખી જ દીધો છે. તો એવો ટેક્સ જે છે ટેરિફ એ ચાઇના પર નાખ્યો અને ચાઇનાને ટેરિફ વોરથી ડરાવવાનો પ્રયત્ન કર્યો. પણ આજે એ જ ચાઇનાની અંદર અમેરિકાના એ જ ટેરિફ નાખવાવાળા ડોનાલ્ડ ટ્રમ્પ જઈને બેઠા છે અને કહે છે કે આપણે વિશ્વની ચિંતા કરવી જોઈશે. તો ચાઇના માટે અત્યારે ખૂબ જ મજબૂત સ્થિતિ છે. આવી રીતે વિશ્વગુરુ બનાય અને આવી રીતે વિશ્વના મહાન તાકાતવર દેશ તરીકે પ્રસ્થાપિત થવાય જે ચાઇના કરી રહ્યું છે અને એના માટે આપણે મહેનત કરવી પડે. કોને કરવી પડે તમે કમેન્ટમાં કહેજો. આપણે આગળ વાત કરીએ કે તાઇવાનની કેમ આમાં વાત આવે. તાઇવાનની એટલા માટે વાત આવે છે કે અમેરિકા જે છે તાઇવાનને નાનું મોટું પ્રોટેક્શન આપે. ચાઇના છે તાઇવાન ઉપર દાવો કરે છે, ખૂબ જ જૂની હિસ્ટ્રી છે, હાલ એમાં નથી પડતા. પરંતુ આ વાતની વચ્ચે તાઇવાનને પણ ડર હતો અને હોવો જોઈએ અને ચાઇનાએ તાઇવાનના નામનો સત્તાવાર રીતે આ બંનેએ મિટિંગ કરી, બંને રાષ્ટ્રપતિઓએ ત્યારબાદ ઉપયોગ કર્યો છે અને કીધું છે કે એને જો બરાબર હેન્ડલ નહીં કરો તો સંબંધ ખરાબ થઈ જશે, નહીં ચાલે ભાઈ. એટલે હવે તાઇવાનની પણ ચિંતા વધશે. પણ હજી કાલે એક મિટિંગ છે. આજે બંનેએ થોડું નેગોશિએશન કર્યું છે. આજે બંનેના બિઝનેસમેનો પણ મળ્યા. 17 અમેરિકન બિઝનેસમેનો જે ટાઇકૂન્સ છે, આઈટીના છે, ટેકનોલોજીના છે, સોફ્ટવેરના છે, એનવીડિયા તો મોટી કંપની, એ બધા જ લોકોએ ચર્ચા કરી છે. ટૂંકમાં ધંધાની વાતો થશે. અમે તમને ધંધો આપીએ. જો ચાઇના બાજુ આ ઇન્વેસ્ટરો જતા રહેશે તો ભારતના આઈટી સેક્ટરમાં નુકસાન પહોંચશે. આપણે સેમી કન્ડક્ટર ચીપ માટે મહેનત કરી રહ્યા છીએ અને તાઇવાન ઉપર ડિપેન્ડન્ટ છે બધા. તો સેમી કન્ડક્ટર ચીપ માટે ચાઇના કરતાં તાઇવાન વધારે તાકાતવર માનવામાં આવે છે. હવે કેટલા દિવસ રહેશે નક્કી નથી કારણ કે આ બધા ત્યાં ગયા. એપલના 90% ફોન બનાવનારી કંપનીઓ જે ફોનના પાર્ટ્સ, ફોન એ બધું ચાઇનામાં છે અને હજુ ત્યાં એમને જવું પડ્યું છે એમના રાષ્ટ્રપતિની સાથે. સંબંધ રાખવો પડશે અમેરિકાએ ચાઇના સાથે, સ્પષ્ટ છે. અને સંદેશ છે કે ચાલો ધંધો કરીએ, ઝઘડવાનું બંધ કરીએ, પહેલાં માલ છાપીએ. તો માલ છાપતા છાપતા હવે બંને શું કરી રહ્યા છે તો કે હવે ઈરાનનું શું કરશું, ઈરાનનો મસલો કેમ. તો અમેરિકાનું કહેવું છે કે ઈરાન બાજુ તમારે બહુ કંઈ સપોર્ટ નથી કરવાનું ભાઈ, બધું આપણે ઠંડુ પડે એ પ્રકારનું કરવાનું છે. બહુ મહેનત ચાઇનાવાળાને કીધું ના કરો. ચાઇનાએ કીધું સારું તો તમે થોડું તાઇવાનવાળું સમજો. એ સિક્રેટ ડીલ હોવી જોઈએ કારણ કે અમેરિકાએ બહાર ખુલ્લી નથી કીધું પણ ચાઇના બોલ્યું છે એનો મતલબ કે ચર્ચા તો થઈ છે. ધુમાડો નીકળ્યો છે તો આગ જેમ લાગે એવું. એટલે એ સિક્રેટ ડીલ તાઇવાનની છે એ આખા વિશ્વના જીઓપોલિટિક્સને ફરી અસર કરશે. તો એ ત્યારે વાત કરીશું જ્યારે અસર કરે અથવા સત્તાવાર માહિતી આવે ત્યારે. હોર્મુઝની વાત થઈ ગઈ છે તો ભારતને એક ફાયદો થાય. હોર્મુઝ જો આ બંને દેશો મળીને ખોલાઈ આવે, આપણાથી તો નહીં ખુલે, એ ખોલાઈ આવે અને બંને એગ્રી થઈ જાય અને હોર્મુઝ માનો કે ખુલી જાય અને વોર સમજી જાય ઈરાનવાળા ભાઈ કે ભાઈ આપણે નથી કંઈ કરવું ખામીની, તો પછી કંઈ ઉપર ચિંતા રહેતી નથી. તો આપણે પેટ્રોલ ડીઝલની ચિંતા ટળી જશે, ગેસની અછતની ચિંતા ટળી જશે અને આપણને પાછો ક્રૂડ ઓઇલનો પૂરતો જથ્થો મળવા મળશે અને આપણી જે અર્થવ્યવસ્થાની અંદર નુકસાની જે ઓઇલના કારણે આવી છે એની ક્યાંક ને ક્યાંક ભરપાઈ ફરીથી ધીરે ધીરે શરૂ થશે અને વિકાસની જે ગાથા લખવાની છે એ ગાથામાં પાછો ટેકો મળી જશે. એટલે હોર્મુઝવાળી બાબત ભારત માટે પોઝિટિવ છે. આઈટી, સોફ્ટવેર કંપની, ટેકનોલોજી, મોબાઈલ કંપની, આ બધી જે મિટિંગો જે 17 સીઈઓની અમેરિકન્સની થઈ એ થોડી ચિંતાવાળી વાત છે કારણ કે આપણે સેમિકન્ડક્ટર ચીપના ક્ષેત્રે આગળ વધવા માટે પ્રયત્ન કરીએ છીએ અને ઇન્વેસ્ટરો બહારથી લાવવા જરૂરી છે પણ એને ચાઇનામાં જવું પડે આ સમાધાન થાય અને અમેરિકાની પ્રેસિડેન્ટ કે અમેરિકાના પ્રેસિડેન્ટ ટૂંકમાં એવું કંઈ ડીલ કરાવે. એટલે ઘણી બધી બાબતો થઈ શકે છે. પણ અહીંયા મજાની વાત એ છે કે ચાઇનાના લોકો જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પ માટે એવા શબ્દોનું પ્રયોજન કરે છે. ઘણી વખત તમે વાંચ્યું છે સોશિયલ મીડિયામાં કે ન્યૂઝમાં કે અમારા દેશનો બિલ્ડર છે. કેમ તો કે અમેરિકામાં જ્યારથી ટ્રમ્પ આવ્યા ત્યારથી ચાઇનાનું બોમ્બાર્ડ ચાલે છે, બખ્ખા બોલે છે, એટલા આગળ વધી ગયા. એટલે એ લોકો ડોનાલ્ડ ટ્રમ્પને ચાઇનાના બિલ્ડર માને છે એમ. એટલે આપણે કહીએ ને કે આપણો દુશ્મન કોઈ મૂર્ખ આવી જાય તો જે આપણે બખાન કે જાજી મહેનત કરવા નથી, ધીરું ધીરું કરો તો આપણું ફાસ્ટ ગ્રોવિંગ થાય. જોકે એવું નથી, અહીંયા પણ ઘણું બધું હોય પણ ચાઇના 100% અત્યારે પાવરફુલ પોઝિશનમાં દેખાય છે. તો ભારત આપણને બધાયું કે શું સ્થિતિમાં.
ભારત બેલેન્સ ચાલે છે, બહાર ન્યુટ્રલ હોવાનો દેખાવો કરે છે કે અમે ન્યુટ્રલ છીએ, અમે આ બધી બાબતોમાં નહીં પડીએ. સાથે સાથે દેશની ઇકોનોમી, દેશની જરૂરિયાતો અને જે દેશને ગ્રો થવા માટે જરૂરી કામ છે એ કરવા માટે બધા દેશ સાથે સંબંધ રાખે કે ચાલ ભાઈ ઈરાન ભાઈ તમે પણ વાંધો નહીં, યાર આવું ના કરે, અમેરિકા યાર તમે રહેવા દો. એટલે ટૂંકમાં બધી બાજુથી આપણે બેલેન્સ કરવા માટેના પ્રયત્ન કરીએ છીએ, ન્યુટ્રલ કન્ટ્રી રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આમ પણ આપણે બીજામાં કરી પણ શું શકીએ? એટલા શક્તિશાળી દેશો જ્યારે છે ત્યારે આપણી તો ત્યાં શું વિશાળ, આપણે માની લેવું જોઈએ. એવો ફાંકો રાખવાની આપણે ના નથી પાડતા, પણ વાસ્તવિકતા છે કે બેલેન્સ કરીને ચાલવું. અત્યારે જીઓ પોલિટિક્સના ઇન્ડિયાના કન્સેપ્ટમાં જોવા જઈએ, ઇન્ડિયાની વાત કરીએ સંદર્ભમાં, તો ચોક્કસપણે આપણે બેલેન્સ ચાલવું પડે અને અત્યારે આપણે બેલેન્સ ચાલીએ છીએ. હવે મેં તમને કીધું એમ એલન મસ્ક, ટીમ કુક, જેન સેગુઆંગ એનવિડિયાના અને આ બધા જે છે એ ચાઇનામાં બિઝનેસ કરશે, ઇન્વેસ્ટ કાલે જાહેર થશે મે બી. એવી અત્યારે આંતરરાષ્ટ્રીય મીડિયામાં એવું કહેવાય છે કે કાલે આ બધી ડીલો જાહેર થશે અથવા તો એગ્રીમેન્ટ થશે. એમઓયુ જેમ આપણે વાઇબ્રન્ટમાં કેમ કરીએ છીએ એવા એમઓયુ થશે. અને એકબીજા ત્યાં જેમ આપણે વાઇબ્રન્ટમાં એમઓયુ કરીએ અને પછી ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા એવું ચાઇનામાં ન હાલે, કારણ કે આ પાછું ચાઇના છે, પાડી દે યાર. એટલે અમેરિકાને થોડો ડર લાગતો હોય તો જ અત્યારે મીટિંગ થતી હોય. એટલે એ બધું ત્યાં થશે તો આપણે થોડીક ઇન્વેસ્ટરોની પછી કળાકૂટ રહેશે, સમજાવવા જવું પડશે કોઈ હિસાબ કંઈક કરો. હવે અહીંયા તમને એવું લાગે છે કે બધા બધું કહે છે પણ ઈરાનની વાત નથી કરતા. તો એક હિડન સ્ટોરી છે. ઈરાનના ફાઇનાન્સ મિનિસ્ટર છે અબ્બાસ આરાગાચી, એ થોડા દિવસ પહેલાં જ બેઇજિંગ ગયા હતા. બધાને ખબર છે કે ત્યાં જઈ આવ્યા ચાઇના, અને હવે અમેરિકા જાય ચાઇના. એટલે કંઈક ચર્ચા થઈ હશે. એનો મતલબ એવું છે કે ચાઇના પહેલેથી જે છે ઈરાનના ફાઇનાન્સ મિનિસ્ટર અબ્બાસ આરાગાચીને મળ્યા છે અને હવે ટ્રમ્પને મળે છે અને બધું ચાઇનામાં થાય છે. એનો મતલબ ક્યાંક ને ક્યાંક કે ચાઇનાએ કંઈક ને કંઈક સેટઅપ રેડી રાખ્યું છે અને અમેરિકા સમજી ગયું છે કે હવે ચાઇના વિના નહીં ઉદ્ધાર. પાકિસ્તાનનું પહેલાં કહેતા હતા કે વચ્ચે રાખીએ ને પાકિસ્તાન કંઈક સંદેશાવાહકની જેમ કામ કરે, પછી ખબર પડી કે ઈરાનના 2-4 પ્લેનને કંઈક પાકિસ્તાનમાં ઉતારીને હાંચવી લીધા હતા જ્યારે અમેરિકા ઉડાડી દેતું હતું. તો એવું ડબલિયા તો હોય જ ને આમાં, બધું એ તો કરે. તો હવે પાકિસ્તાન છે ભાઈ, એટલે એને ડિપ્લોમેટિકલી અમેરિકા સાથે પૈસા લીધા, ઘણું બધું કર્યું, પછી અમેરિકા આવે એના ઉપર ગિનાયું છે. સારું, અમારે યુદ્ધની અંદર એના પ્લેન તમારે ક્યાં બચાવવાની જરૂર? તમારા એરબેઝ ઉપર શું કરતા હતા? પાકિસ્તાને વાત ઉડાવી દીધી છે કે ભાઈ અમે પ્લેન ઉતરવા નહોતા દીધા. એ તો એટલા માટે આવ્યા હતા કે આપણે ચર્ચાઓ કરતા હતા ને તો એકાદું પ્લેન અહીંયા પડ્યું હોય તો આવવા જવામાં થોડુંક હમું રહીએ, એમ ટૂંકમાં સરખું રહીએ વ્યવસ્થા આયોજન માટે. એટલે ચાઇના પાકિસ્તાન એનો બચાવ કરતું હતું. હવે વાત કરી સીધી જ 5 પોઈન્ટમાં ભારતની. આમાં હું ભારતનું શું થશે તો કે પહેલાં ઓઇલના પ્રાઇસ બંને જો હોર્મુઝ માટે રેડી છે તો હોર્મુઝ ખુલશે એટલે ક્રૂડ ઓઇલની ચિંતા જશે, પાછા ભાવ હતા એ વ્યવસ્થિત થઈ જશે. જે અત્યારે $100 પાર કરી ગયા છે ક્રૂડના બેરલ, એ વ્યવસ્થિત થવા લાગશે અને નીચે પણ જવા લાગશે જો સરખું આવે તો. ચાઇનાએ અમેરિકા પાસેથી ઓઇલ ખરીદવાની વાત કરી છે તો હોર્મુઝ બાજુથી જે આપણું ઓઇલ આવે છે ત્યાં ક્યાંક ખપત પણ ઓછી થશે, એ પણ થશે. બીજું કે અત્યારે જે પ્રેશર છે ઇન્ડિયા ઉપર, પોલિટિકલ પ્રેશર છે રાજકીય રીતે કે ભાઈ પેટ્રોલ ડીઝલની, ગેસની, આ બધી ખાતરની એ બધી અછતમાં પહેલાં શું તૈયારી, તો એમાં રાહત મળી જશે. તો પોલિટિકલી ફાયદો મોદી સરકારને થાય જો ચાઇના અને અમેરિકા બંને કાલે સીધા હાલ એને પૂરું કરી નાખે બધી વાર્તા અને ઈરાનને ચાઇના સમજાવવામાં સફળ રહે. બીજું કે એક બીજો એવો ફાયદો છે જેનાથી આપણને આમ જોવા જઈએ તો નુકસાન પણ છે. પેટ્રોલમાં ફાયદો કરાવી દેશે તો આઈટી સેક્ટરના ઇન્વેસ્ટરો કદાચ જો ત્યાં જતા રહેશે તો નુકસાન થાય. પણ ભારતના અમેરિકા સાથે સંબંધો સારા રાખવાના પ્રયત્નો આપણે હંમેશા કર્યા. આપણી ઉપર ટેરિફ જીક્યો તો આપણે ખમી લીધો કે ભાઈ વાંધો નહીં, ખમી લઈએ. તમે વાંથી પેટ્રોલ ડીઝલ ક્રૂડ ઓઇલ ના લઈશો તો આપણે કીધું ઠીક છે હવે નહીં લઈએ. પૂછ્યું હમણાં આપણી પાસે ક્રૂડ ઓઇલની અત્યારે જે સ્થિતિ છે તો આપણે પૂછ્યું ભાઈ હમણાં તમે સાહેબ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાને કે સાહેબ પેલું આપણે હવે પૂરું થાય 16 તારીખે રશિયાથી ઓઇલ લેવાનું તમે કીધું ને થોડાક દિવસ લઈ લ્યો, અમે યુદ્ધ લડી લીધા. તો યુદ્ધ તો લાંબુ ઓઇલું સાહેબ. હવે તો હોર્મુઝવાળું કંઈ મેળ હવે પડતો નથી. ઓલા કંઈક બે નીકળી જતા હતા જ્યાં હવે એ નીકળતા નથી. તો કંઈક કરો એમ. એટલે એ જે ચર્ચા અને ચિંતા હતી ને એ પાછી હવે આપણે ઊભી થઈ, કારણ કે 16 તારીખે પાછું અમેરિકાએ લિમિટ દીધી હતી. એટલે આપણે પૂછ્યું છે અને કદાચ ડોનાલ્ડ ટ્રમ્પ ત્યાંથી નિર્ણય લેશે અને કહેશે કે હા વાંધો નહીં, રશિયા પાસેથી હમણાં થોડાક દિવસ લઈ લો, અમે બધું થાળે પાડી તો આ મળશે. પાછું જો એમ કહેશે કે ના એ નહીં તો પાછું આપણે ચિંતા કરવાની કે ભાઈ રશિયાનું માલ કેમ લેવો, પછી લઈએ તો અમેરિકાને નહીં ગમે. આપણે બેલેન્સ કરીએ છીએ એટલે બધું થોડું સહન કરવું પડે. તાઇવાનને પણ ચિંતા છે. હવે તાઇવાનને ચિંતા પેદા થાય એટલે આપણો ચાઇના કેટલો સારો સંબંધ છે આપણને ખબર છે, તાઇવાન સાથે કેટલો સારો સંબંધ છે એ ખબર છે. એટલે ચાઇનાના કારણે તો ભારતને તાઇવાનને મેળ બે થોડો, કારણ કે બેને એક જ તરફ વાંધો ને, તો એ બાજુ થોડીક તકલીફ પડવાની. આપણે જો તાઇવાનના સિન્ડિકેટમાંથી છૂટું કરી દઈએ, અમેરિકા રમતું કરી દે
તો ચાઇના તાઇવાન ઉપર પ્રેશર વધારશે અને કદાચ બની શકે કે તાઇવાનની મદદ પણ અમેરિકા ઓછી બંધ કરે અથવા ડિપ્લોમેટિકલી એવું કે ભાઈ હાલ પૂરતા તમે એમાં રહેવા દેજો, આપણે એની કંઈક નિરાકરણ કરીશું, એવું કંઈક કરી શકે. એ આપણે જાણતા નથી, એ સિક્રેટ વાત છે, કારણ કે અમેરિકા બોલ્યું નથી પણ ચાઇના બોલ્યું છે, એટલે એનો મતલબ એવો થયો. પણ સેમી કંડક્ટરમાં તાઇવાન આગળ છે. માની લઈએ કે ચાઇના આ સેક્ટરમાં તાઇવાનને અમેરિકાની મદદ વગર કંઈ પણ રીતે આર્થિક રીતે કે આ રીતે કંઈક પછાડવામાં પેલું કરે અને સેમી કંડક્ટરનો મામલો ત્યાં ઢીલો પડે તો આપણે ભારત સેમી કંડક્ટર માટે ખૂબ મહેનત કરે છે. તમે જોયું હશે આપણે ગુજરાતમાં પણ સેમી કંડક્ટર ચીપ માટે ફૂલ પ્રયત્નશીલ છીએ, પાર્ક બનાવ્યા, ઇન્ડસ્ટ્રીઝ આવી ગઈ છે, બધું કામ ચાલુ છે. તો એ જો આપણે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ બનવા માંડીએ તો કદાચ ચાઇનાનું થોડું ઘણું તાઇવાનનું થોડું ઘણું માર્કેટ આપણે ઇન્ડિયામાં લાવી લઈએ. પણ જો ચાઇનામાં બધું ડાયવર્ટ ન થાય ને આ જે ઇન્વેસ્ટરો ત્યાં ગયા છે એ થોડા ઘણા અહીંયા ટકેલા રહીને આપણે લાવવામાં હજી પણ સફળ રહીએ. આપણે પ્રયત્નો તો કરીએ જ છીએ. હવે વાત કરીએ બ્રિક્સ મિટિંગ જે ભારતમાં હાલે છે. ચાઇનામાં ટ્રમ્પ અને શી જિનપિંગ બંને મળે છે, ભારતમાં બ્રિક્સની મિટિંગ હાલે છે નવી દિલ્હીમાં. એટલે જ્યાં સુધી આ બેઇજિંગનું જે કંઈ નિરાકરણ આવશે ત્યાં સુધી બ્રિક્સની અંદર એકબીજા દેશો સાથેના જે ફાઇનાન્સ મિનિસ્ટરોના હાથે બધા મળશે, સંબંધો બનાવશે, ચર્ચાઓ કરશે. એમાં પાછું આપણે ચાઇના જોડે પણ જો બેલેન્સ કરીએ અને એમને અત્યારે ટકી જઈએ તો સ્થિતિ એવી પેદા થાય કે ભારતને બીજા કોઈ નુકસાન ના થાય અને આર્થિક રીતે જે ઇન્સ્ટેબિલિટીની જે વાત હાલે છે એ પોલિટિકલી પણ ચાલે છે, માધ્યમ ન્યૂઝમાં પણ ચાલે છે અને લોકોને પણ હવે લાગવા લાગ્યું છે. આપણે નહીં પેટ્રોલની લાઇનમાં ઉભા રહી જાય આખા પેટ્રોલ પંપને ખાલી કરી નાખ્યા, એવું અત્યારે પણ ક્યાંક ક્યાંક અફવા આવે છે તો લાગે છે. કારણ કે હમણાં વચ્ચે એવું થયું ને, અને પાછું હરદીપ પુરીનું નિવેદન હતું કે આપણી પાસે છે માલ પણ કંપનીઓ આમ છે ને તેમ છે ને હજી નુકસાની કરે છે, તો ભાવ વધવાની ચિંતા પણ ઘણા લોકો એમ હોય કે 25-50 લીટર ભરીને રાખી દઈએ, ભાવ વધે તો 2-5 રૂપિયામાં વાંધો ન આવે, 10-15 દી સસ્તું લાગે, પછી તો પાછું ભરાવાનું છે. પણ ઇન્ડિયા અને બ્રિક્સ આ મિટિંગની અંદર આપણે અમેરિકા તરફ પણ જોઈ રહ્યા છીએ કે અમેરિકા શું ડિસિઝન લેશે અને એના કારણે જ આપણે ઇન્ડિયા આપણી નવી ડિપ્લોમેસી કેવી રહેશે એ નક્કી કરશે. અને બ્રિક્સની અંદરથી ને જે કંઈ નક્કી થશે તો બ્રિક્સના દેશો પોતાના જે છે પોતાના ફાઇનાન્સ માટે આ છે તે છે એકબીજાને મદદ માટે કંઈક નિર્ણયો લેશે. હવે કાલે શું થાય તો કાલે બની શકે કે ટ્રમ્પ અને શી જિનપિંગ ટ્રેડ ડીલ એનાઉન્સમેન્ટ કરી દે અને કંઈક ધંધો કરી લે કે અમારા બધા અમેરિકાના ઇન્વેસ્ટરો અને આ બધા કંપનીવાળા ચાઇનાના બધા મળ્યા એક નવા એગ્રીમેન્ટ કરીએ છીએ એમ હોય ને બંને દેશો સાથે મળીને કામ કરીએ કેવું બને. બીજું, ચાઇના અમેરિકા પાસેથી સોયાબીન લે એક એવી સંભાવના પણ આંતરરાષ્ટ્રીય મીડિયામાં છે ટ્રેડ ડીલની અંદર. બીજું, બોઈંગ પ્લેન જે બોઈંગ વિમાનો છે એની પણ ડીલ થઈ શકે એવી પણ વાત છે આંતરરાષ્ટ્રીય મીડિયામાં. અને આ બધું ટ્રમ્પ અમેરિકા જાય પછી બોલશે, ત્યાંથી તો શું નક્કી થાય ખબર નહીં, એવી આશંકા છે કે વ્હાઇટ હાઉસથી આ બધી જાહેરાત કરશે અને પછી કહેશે કે ભાઈ મેં ચાઇના સાથે બહુ સરસ ડીલ કરી લીધી છે અને આ બધું થાય. તો અમેરિકાને પણ સામે ચાઇના કંઈક દેશે. ચાઇના ઘણું બધું આપે છે, એક્સપોર્ટ કરે છે. બીજું કે ઈરાનના મામલે કોઈક મોટો નિર્ણય થઈ જાય, કાં તો ચાઇના એમ કહી દે કે ચાલો ઈરાનનું તમારું સમાધાન અમે કરાવી દીધું, ઈરાન તમને પરમાણુ બોમ્બ સોંપી દેશે, યુદ્ધ પૂરું. ચાઇના એવું પણ કહે કે ચલો કંઈ વાંધો નહીં, ઈરાનના પરમાણુ અમે અહીંયા લઈ આવીએ, અમારી જવાબદારી અત્યારે તમે યુદ્ધ બંધ કરી દો, પછી આપણે જોઈ લઈશું. પણ અહીંયા પછી લેબનનની સ્થિતિ ઈરાન માટે પણ એવી કે અત્યાર સુધી લેબનન સાથે ઈરાન ઊભું છે, એટલે લેબનનની પણ જે ઇઝરાયલવાળી વોર છે એ પણ ઊભી રખાવી પડે. તો ચાઇના એવું કહે કે ભાઈ બધી જવાબદારી અમારી, તમે બધા બંધ થઈ જાઓ. ઇઝરાયલને અમેરિકા એવું કહી દે કે ભાઈ તું અત્યારે શાંતિ રાખ, અત્યારે બધું વિખાઈ ગયું છે, ચાઇના આપણે વાત થઈ ગઈ છે, બધું થઈ જશે. અને ઈરાન ન્યુક્લિયર જે પોતાનો જે પ્રોજેક્ટ છે એને અટકાવી દેશે અથવા ચાઇના એને કંટ્રોલમાં લઈ લેશે, એ ઘણી બધી સંભાવનાઓ અલગ અલગ આંતરરાષ્ટ્રીય મીડિયામાં જોવા મળે છે. પછી તાઇવાનની સિક્રેટ ડીલ થશે એ આપણને ખબર નથી, થશે એ પાકું જ છે, આપણે ગેરંટી ના આપી શકીએ. પણ આજે ચાઇના બોલ્યું એટલે થશે, કારણ કે અત્યારે એને ખબર છે કે ટ્રમ્પ આવ્યા છે તો સોયના નાકામાંથી ગળકી જશે એવી જરૂરિયાત છે અત્યારે અમેરિકાને. એટલે એ તાઇવાનવાળી વાતમાં તો આજે ખુલીને બોલ્યા છે, એટલે બની શકે કે કાલે તાઇવાન મામલે કોઈક મોટો નિર્ણય થઈ જાય. પણ ટ્રમ્પ આ બહાર નહીં બોલે એનું એક રીઝન એવું માનવામાં આવે છે કે અમેરિકન કોંગ્રેસ જે છે એ તાઇવાન મામલે બહુ સેન્સિટિવ છે કે યાર આવી રીતે કોઈને રમતા ના મૂકી દેવાય. પણ આ તો ભાઈ રાષ્ટ્રપતિ છે, એક મોટા મોટા દેશ છે, ગમે ને રમતા મૂકી દે. આપણે નહીં કોઈ ભાઈ ભેગા ચડી ગયા હોય થોડા દિવસ પછી ભાઈને થોડુંક જોખમ લાગે તો ભાઈ આપણને રમતા મૂકી દે કે મને ક્યાં ખબર હતી, તારે આવા ધંધા ન કરાય. આવું બની શકે. તો આ બધું મોટી મોટી આપણે જે ચર્ચા કરી એ અમુક બુલેટ્સના આધારે મેં કરી, એટલે કદાચ બની શકે કે ઘણી બધી વાતો હું તમને નહીં પણ કહી શક્યો હોય.
બહુ લાંબુ લચક વિડીયો બને હું અપેક્ષા નહોતો રાખતો, ને તમને પસંદ આવે તો કહેજો, તો આ પ્રકારના આપણે વિડીયોઝ તમારા સુધી પહોંચાડતા રહીશું વધુ ને વધુ, જેથી તમને આખા વિશ્વના પોલિટિક્સની, જીઓ પોલિટિક્સની, આપણી સ્થિતિની અને ભારત ક્યાં છે એ તમને એક બેઝિક લાઇન મળી જાય જે તમે આંકલન કરી શકો. તો કમેન્ટમાં લખજો કે તમને આવા વિડીયો ગમે છે, તો અમે આ બાબતની મહેનત થોડી વધારે કરીએ, વધારે સારી રીતે કરીએ, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.